હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. આજે આપણે જોઈશું કે વોશિંગ મશીનની અંદરનું જે ટબ હોય છે એ ક્લીન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તો આજે હું એવી એક સહેલી રીત લઈને આવી છું કે જેનાથી તમારો હજારોનો ખર્ચો બચી જશે અને માત્ર 10 થી 15 રૂપિયામાં જ તમારું આ વોશિંગ મશીનનું ટર્બો એકદમ ક્લીન થઈ જશે. તો એકદમ ફટાફટ ક્લીન થઈ જતું એવી એક આજે રીત લઈને આવી છું. તો ચાલો જોઈએ. જો તમે મારો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને મારો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે જ્યારે આ ટબ તો ક્લીન કરવું જ જોઈએ, નથી જોઈએ આપણે ન કરીએ તો આપણા કપડાં પર સફેદ ડાઘા જેવું પડી જાય છે. તો એના માટે તમારે પહેલાં તો આવો એક ઈનોનું મેં લેમન ફ્રેશવાળું ફ્લેવરનું એ પેકેટ લીધું છે, એને આપણે અંદર એડ કરી દઈશું. તો અંદર ટબની ચારે બાજુ ફરતે આપણે અંદર એડ કરી દેવાનું છે. હવે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો ખાવાનો સોડા એટલે કે જે આપણે ભજીયામાં યુઝ કરતા હોઈએ એ લીધો છે. તો આ પણ આપણે અંદર એડ કરીશું. તો એને પણ ગોલ ગોલ આખો ટર્બોની આજુબાજુ નાખી દેવાનું છે. તો આ વસ્તુ બજારમાં ખૂબ જ સસ્તામાં અને આસાનીથી મળી જાય છે. હવે બીજું એક છે લીંબુ, અને લીંબુ પર મેં અહીં જે ટૂથપેસ્ટ હોય એ એડ કરી છે. તો હું દંતકાંતિ ટૂથપેસ્ટ યુઝ કરું છું, તો એની મેં ટ્યુબ ઉપર એડ કરી છે. તો લીંબુની અંદરથી તમારે બિયા કાઢી લેવાના છે. જો બિયા રાખશો તો અંદરના ઝીણા ઝીણા કાણામાં એના બી ભરાઈ જશે, એટલે અંદરથી બી કાઢી નાખવાના છે. હવે આને આપણે બંધ કરી દઈશું અને જે ટર્બો ક્લીનનું બટન હોય ત્યાં આપણે પ્રેસ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો 3-4 બટનો આપેલા હોય છે. તો અહીંયા મેં સ્ટાર્ટનું બટન તો ચાલુ કરી દીધું છે, ઓન ઓફનું. તો અહીંયા જોઈ લો ડેલી યુઝના ક્વિક ને બધું, પણ જે છેલ્લું જે મારે છે એ બટનની નીચે લખ્યું છે ઇકો ટર્બો ક્લીન. તો હું આ બટન પ્રેસ કરીશ. તમારે જ્યાં પણ એ બટન આપેલું હોય તો તમે એ બટન પ્રેસ કરવાનું છે, પણ ટર્બો ક્લીનનું બટન પ્રેસ કરવાનું છે. તેને પ્રેસ કરીને 2 થી 3 મિનિટ સુધી રાખશું એટલે એનો જો તમે ટાઈમિંગ જોઈ લેશો 93 મિનિટ છે, એટલે કે 1 કલાકને 40 મિનિટ કે 30 મિનિટની આસપાસ થતો હશે. તો આ રીતે આ કરી લેવાનું છે અને પછી એને સ્ટાર્ટ કરી દેવાનું છે. તો તમે સ્ટાર્ટ કરશો એટલે જોશો કે પાણી અંદર એડ થવાનું ચાલુ થઈ જશે. થોડું પાણી અંદર એડ થાય પછી આપણે એમાં એક નાનો કોઈ કટકો કે રૂમાલ એડ કરવાનો છે. જો પહેલાં આપણે કાટકો કે એવો રૂમાલ એડ કરી દઈશું તો અંદર જે ઈનો ને હશે એ કપડાં પર ચોંટી જશે, એટલે થોડું પાણી અંદર એડ કરીને પછી આપણે એ નાનો કટકો એડ કરીશું. તો અહીંયા મેં પહેલાં પલ્સનું બટન દબાવી દીધું છે અને હવે આ વોશિંગ મશીન ખોલીશ ઢાંકણ અને નેપકિનને એડ કરી દઈશ. તો એકદમ સોફ્ટ કોટન જેવો જ મેં કટકો લીધો છે. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને મશીનને વોશ થવા દઈશું. તો આપણે મહિને આ વોશિંગ મશીનનો ટબને ક્લીન તો અચૂક જ કરવું જોઈએ, જેથી આપણા કપડાં પણ સારા રહે અને વોશિંગ મશીનની જે એની જે શું કહેવાય લાઈફ હોય ને એ પણ થોડી વધારે ચાલે. તો અહીંયા આખું ટબ ભરીને અહીંયા એનું પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તે એક વખત તમે આ રીતથી જરૂરથી કરજો. અને હજુ પણ સુધી તમે મારો જો આ વિડીયો લાઇક ન કર્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી થઈ ગયું છે. જેવું તમારું ટબ જેટલું ક્લીન હશે એટલું ઓછું ગંદુ થશે. હું દર મહિને હું આ ટબને ક્લીન કરી જ દઉં છું. તો તમે આ રીતે સાફ કરશો તો તમારું 100% ટબ એકદમ ક્લીન અને ચોખ્ખું થઈ જશે. ત્યારબાદ આનું બધું પાણી નીકળી જશે વોશિંગ મશીનની આગળ પ્રોસેસમાં, અને આવી ક્રિયા 2 થી 3 વખત થશે. ત્યારબાદ જ્યારે ઓફ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણું આ ટબ કેટલું ક્લીન અને એકદમ ચકચકાટ થઈ ગયું છે. હવે અંદરથી જે આપણે આ કટકો મૂક્યો તો એ કાઢી લઈશું અને હવે જોઈશું પેલું લીંબુ. જો લીંબુ પણ સરસ અંદર એ થઈ ગયું હતું, એના રસથી સરસ આપણું આ એકદમ ક્લીન થઈ જશે ટર્બો. હું જોડે રહેલું પેલું જે જારી જેવું હોય છે એ પણ તમને બતાવીશ, એ પણ કેટલું એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો
આ જારી પણ એકદમ ક્લીન અને એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. તો આ રીતે તમે એક વખત જરૂરથી કરી જોજો. તમારો ટર્બો એકદમ ક્લીન થઈ જશે. અને આવી જ અવનવી ટિપ્સ જાણવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો. જય માતાજી.